હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોક ટેસ્ટ નંબર 7. અને આ મોક ટેસ્ટ નંબર 7માં આજે આપણો જે વિષય છે તે છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. યસ ફ્રેન્ડ્સ, ભારતીય સાક્ષ્ય અધિનિયમમાંથી આવનારી એઆઈબી 2023માં ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે આ પ્રશ્નો જે છે ને ખાસ અગત્યના રહેવાના છે અને 1 થી 25 પ્રશ્નો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો આપને રિક્વેસ્ટ છે કે વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે કેવા પ્રકારની તમે જવાબ આપી શકો ઇઝીલી. અને ખાસ જે પણ કોઈ ચેનલ પર આજે નવા છે સ્ટુડન્ટ્સ, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ને રાષ્ટ્રપતિની સંમતિ કઈ તારીખે મળેલી? 24/12/23, 25/12/23, 21/12/23 કે 1/7/24? તો પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ બને છે બી. 25મી ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળેલી. બી વિલ બી કરેક્ટ આન્સર. હવે એ જ રીતે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 નીચે પૈકી કઈ તારીખે અમલમાં આવ્યો હતો? 1/1/23, 1/1/24, 1/7/24 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બને છે સી. 1 જુલાઈ 2024 થી આપણું આ BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આવી ગયો છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 3 જુઓ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની પ્રસ્તાવના મુજબ આ કાયદાનો હેતુ નીચે પૈકી કયો છે? પુરાવાના કાયદાની જોગવાઈ વ્યાખ્યાને સુધારો કરવા માટેનો, પુરાવાના કાયદાને એકત્રિત કરવાનો, પુરાવાના કાયદાને વ્યાખ્યાયિત કરવા અને તેમાં સુધારો કરવા માટેનો, કે ન્યાયી ટ્રાયલ માટે પુરાવાના સામાન્ય નિયમો અને સિદ્ધાંતોને એકીકૃત કરવા અને પ્રદાન કરવાનો? તો પ્રશ્ન નંબર 3 પ્રસ્તાવના જોઈએ તો આપણને ખબર પડી જાય. સાચો જવાબ ડી છે, ન્યાયી ટ્રાયલ માટે પુરાવાના સામાન્ય નિયમો અને સિદ્ધાંતોને એકીકૃત કરવા અને પ્રદાન કરવા. ડી વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023માં કુલ ખાલી જગ્યા ભાગ છે અને કુલ ખાલી જગ્યા પ્રકરણોમાં આ કાયદો વિભાજિત થયેલો છે. કેટલા ભાગ છે અને કેટલા પ્રકરણો છે? 2 ભાગ 10 પ્રકરણ, 4 ભાગ 12 પ્રકરણ, 4 ભાગ 10 પ્રકરણ કે 3 ભાગ 12 પ્રકરણ? તો 4 નંબરનો પ્રશ્ન છે, એમાં સાચો જવાબ બને બી. 4 ભાગ છે ને 12 પ્રકરણો છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ને આ પણ એક અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5 જુઓ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 નીચે પૈકી કોને લાગુ પડે છે? સોગંદનામા, ન્યાયિક કાર્યવાહી, લવાદી કાર્યવાહી કે ઉપરોક્ત તમામ? કોને લાગુ પડે છે એવું પૂછ્યું છે. તો 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી આવે. ભારતીય ખાસ કરીને BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે છે એ ન્યાયિક કાર્યવાહીને લાગુ પડે છે, એફિડેવિટ લવાદી કાર્યવાહીને લાગુ નથી પડતો. બી વિલ બી કરેક્ટ આન્સર. 6 જુઓ. BSA 2023ની કલમ 2 હેઠળ નીચે પૈકી કયા શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી નથી? કલમ 2માં કઈ વ્યાખ્યા નથી? કબૂલાત, અદાલત, હકીકત, દસ્તાવેજ. તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે ને આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. 6 નંબરમાં સાચો જવાબ એ આવે, કબૂલાતની વ્યાખ્યા 2 નંબરમાં નથી. એ વિલ બી કરેક્ટ આન્સર. 7 જુઓ. BSA 2023 હેઠળ અદાલતમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તમામ જજો, તમામ મેજિસ્ટ્રેટો, તમામ વ્યક્તિઓ કે જે કાયદેસર રીતે પુરાવો લેવા માટે સક્ષમ હોય, કે લવાદ? પ્રશ્ન નંબર 7માં સાચો જવાબ બને છે ડી. જ્યારે આપણે અદાલતની વાત કરીએ ને ત્યારે એમાં આર્બિટ્રેટર એટલે કે લવાદ ક્યારેય ના આવે. ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જુઓ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ અદાલતને નીચે પૈકી કોના સંદર્ભે હકીકતના પુરાવા અંગે કોઈ વિવેક બુદ્ધિની સત્તા નથી? ધારી શકે, ધારી લેશે, નિર્ણાયક પુરાવો કે ન્યાયિક સૂચના? તો ફ્રેન્ડ્સ યાદ રાખવાનું, સાચો જવાબ નિર્ણાયક પુરાવો આવે. જ્યારે કોઈ વસ્તુ નિર્ણાયક પુરાવો હોય તો અદાલતને કોઈ ડિસ્ક્રિશનરી પાવર ન હોય, એટલા માટે 8માં સાચો જવાબ સી બને. 9 જુઓ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ જ્યારે પણ જોગવાઈ કરવામાં આવે છે કે કોર્ટ કોઈ હકીકત ધારી શકે ત્યારે તે હકીકતનો પુરાવો માંગી શકે. કોર્ટ તે હકીકતને સાબિત કરવા માટે બંધાયેલી છે. પક્ષકારો તે હકીકત સાબિત થઈ હોવાનું માની શકે છે કે તે હકીકત
નિર્ણાયક પુરાવો છે. તો 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે, અદાલત વધારાનો પુરાવો માંગી શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. એમાં એવું અદાલત માની નહીં લે, અદાલત વધારાનો પુરાવો માંગી શકે, હકીકતનો પુરાવો માંગી શકે. 10 જુઓ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ સાબિતી એ શાનું પરિણામ છે? બહુ જ અગત્યનો પ્રશ્ન. સાબિતી શાનું પરિણામ છે? ઇન્ક્વાયરીનું, પુરાવાનું, તપાસનું કે કથનનું? તો 10 નંબરનો પ્રશ્ન સાચો જવાબ બી બને. સાબિતી એ હંમેશા પુરાવાનું પરિણામ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 11 જુઓ, દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે ભારતીય સાક્ષ્ય અધિનિયમના? 2.1D, 2.1C, 2.1A કે 2.1B? 11 નંબરનો પ્રશ્ન, કરેક્ટ આન્સર એ 2.1D માં દસ્તાવેજની વ્યાખ્યા છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 12 જુઓ હવે. પ્રશ્ન નંબર 12, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ દસ્તાવેજો એટલે કોઈ પણ પદાર્થ પર વર્ણવેલ શેના માધ્યમ દ્વારા વ્યક્ત કરાયેલ કોઈ પણ બાબત? અક્ષરોના માધ્યમ દ્વારા, આંકડાના માધ્યમ દ્વારા, નિશાનીઓના માધ્યમ દ્વારા કે ઉપરોક્ત પૈકી કોઈ પણ? તો 12 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને છે ડી, ઉપરોક્ત પૈકી કોઈ પણ. ઓકે, ડી વિલ બી કરેક્ટ આન્સર. 13 જુઓ, અદાલત સમક્ષ રજૂ કરાયેલા ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ એ કયા પુરાવા છે? મૌખિક, દસ્તાવેજી, સામાન્ય કે ટેકનિકલ? 13 નંબરના પ્રશ્નમાં ઘણી વાર સ્ટુડન્ટ્સ ભૂલ કરીને આવે છે. આવો પ્રશ્ન જો પૂછાય તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી આવે. આ દસ્તાવેજી પુરાવા કહેવાય, ટેકનિકલ પુરાવા નથી. આ દસ્તાવેજી પુરાવા કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. 14 જુઓ, નીચેનામાંથી કયા પ્રકારનો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એક દસ્તાવેજ છે? કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન પર આવેલ ઈમેલ સર્વર લોગ, મેસેજ કે વેબસાઇટ, સ્થાનિક પુરાવો જેમ કે લોકેશન, વોઇસ મેસેજ, મેલ મેસેજ કે ઉપરોક્ત તમામ? તો આ ફ્રેન્ડ્સ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત કરી તો આ બધું જ આવે, અને એટલા માટે જવાબ શું બને? ક્વેશ્ચન નંબર 14માં ડી બની જાય. 15 જુઓ, બીએસએ 2023 હેઠળ સંયોગિક પુરાવો એટલે શું? એ પ્રત્યક્ષ પુરાવો છે, પરોક્ષ પુરાવો છે, મહત્વનો પુરાવો છે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 15 નંબરનો પ્રશ્ન પણ અગત્યનો. સાચો જવાબ બી બને. આ પુરાવો એ પરોક્ષ પુરાવો છે, પ્રત્યક્ષ નથી, પરોક્ષ પુરાવો છે. 16, બીએસએ હેઠળ અન્યાયી માધ્યમથી માંગવામાં આવેલ પુરાવો સ્વીકાર્ય નથી. જો પ્રસ્તુત હોય તો સ્વીકાર્ય છે, અદાલતની વિવેક બુદ્ધિ આધારિત સ્વીકાર્ય છે કે વેલિડ નથી? માધ્યમ અન્યાયી છે. હવે 16 નંબરના પ્રશ્નનો જવાબ ફ્રેન્ડ સાચો બી આવે. જો એ રેલેવન્ટ હોય તો એડમિટેડ છે. ઓકે, જો એ પ્રસ્તુત હોય તો સ્વીકાર્ય છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ભરે એનો માધ્યમ અન્યાયી છે. 17, બીએસએ હેઠળ નીચે પૈકી શું હકીકત નથી? માનસિક સ્થિતિ, વસ્તુઓનો સંબંધ, વસ્તુઓની સ્થિતિ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 17માં સાચો જવાબ ડી આવે, કારણ કે આ બધી જ જે છે ને એ હકીકતો છે, એટલે ડી વિલ બી કરેક્ટ આન્સર. સમાન વ્યવહારનો ભાગ બનતી હકીકતોને નીચે પૈકી કયા નામે ઓળખવામાં આવે છે? એલિબીની દલીલ, મરણોન્મુખ નિવેદન, સ્વીકૃતિ કે રેસ જેસ્ટે? તો 18 નંબરનો પ્રશ્ન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેને આપણે રેસ જેસ્ટે કહીએ છીએ. ઓકે, સમાન વ્યવહારનો ભાગ બનતી હકીકત રેસ જેસ્ટે કહેવાય. ડી વિલ બી કરેક્ટ આન્સર. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કઈ કલમ હેઠળ આરોપીના પગના નિશાન એ પુરાવામાં સ્વીકૃત ગણાય? કલમ 5, કલમ 6, કલમ 7 કે કલમ 8? 19 નંબરના પ્રશ્નનો સાચો જવાબ એ બને છે. કલમ નંબર 5 હેઠળ આરોપીના ફૂટપ્રિન્ટ હોય ને તો રેલેવન્ટ છે. એ વિલ બી કરેક્ટ આન્સર. 20 જુઓ, અદાલત સમક્ષ પ્રશ્ન છે કે અમુક દસ્તાવેજ એ નામની વ્યક્તિની વસિયત છે, જેમાં નીચે પૈકી કઈ હકીકત રેલેવન્ટ એટલે કે પ્રસ્તુત ગણાશે? એ વસિયત બનાવવા વકીલોની સલાહ લીધી હતી. એ વસિયતના ડ્રાફ્ટ તૈયાર કરાવ્યા ત્યારે તેણે મંજૂરી આપી ન હતી. એ પોતાની વસિયતમાં આપેલી મિલકતની કિંમતની પૂછપરછ કરી હતી. ઉપરોક્ત બધી હકીકતો પ્રસ્તુત છે. 20 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બને. આ તમામ હકીકતો રેલેવન્ટ ગણાય. આ સીધું ઇલસ્ટ્રેશન પૂછેલું છે, ઉદાહરણમાંથી સીધો પ્રશ્ન છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. 21 જુઓ, આરોપીઓની ઓળખ પરેડની કાર્યવાહી બીએસએની કઈ કલમ હેઠળ ગ્રાહ્ય ગણવામાં આવે છે? કલમ 7, કલમ 8, કલમ 9 કે કલમ 10? ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ જેને કહીએ છીએ, ઓળખ પરેડ. 21 નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવે એ કલમ નંબર 7. એ વિલ બી કરેક્ટ આન્સર. 22 જુઓ, કાવતરા સાથે કઈ કલમ સંબંધ ધરાવે છે? 9, 8, 11 કે 12? ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ 22 નંબરના પ્રશ્નો હોય, સાચો જવાબ બી બને. આ કલમ નંબર 8 બીએસએ નો કોન્સેપ્ટ છે, જે કાવતરા સાથે સંબંધ ધરાવે છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પછી
23 નંબર ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ એલઈબીની દલીલ નીચે પૈકી કોના દ્વારા કરવામાં આવે છે? ફરિયાદ પક્ષ દ્વારા, આરોપી દ્વારા, ફરિયાદ પક્ષ અથવા આરોપી દ્વારા કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 23 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બી આવે. પ્લી ઓફ એલઆઈબી ની જે દલીલ છે એ આરોપી પક્ષે કરવામાં આવે છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 24 ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 12 હેઠળ માનસિક સ્થિતિમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? ઈરાદો, જાણકારી, શુદ્ધ બુદ્ધિ કે ઉપરોક્ત તમામ. 24 નંબરનો પ્રશ્ન હોય, કરેક્ટ આન્સર ડી આવે. આ બધું જ આવે અને એટલે ઉપરોક્ત તમામ વિલ બી કરેક્ટ આન્સર. 25 નંબરનો પ્રશ્ન ને આજનો છેલ્લો પ્રશ્ન, જેનો આન્સર આપશો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ સ્વીકૃતિ એ લેખિતમાં જ હોવી જોઈએ, મૌખિક જ હોવી જોઈએ, મૌખિક અથવા લેખિત અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોઈ શકે, મૌખિક અને લેખિત સ્વરૂપમાં જ હોવી જોઈએ. શું આવે સાચો જવાબ? જરૂરથી કોમેન્ટ કરજો. મોક ટેસ્ટ નંબર 8 ભારતીય સાક્ષ્ય અધિનિયમ પર જોઈએ છે તો મોક ટેસ્ટ નંબર 8 પણ કોમેન્ટમાં જરૂરથી લખી દેજો, એટલે આપના માટે મોક ટેસ્ટ નંબર 8 પણ જરૂરથી હું લઈને આવીશ ભારતીય સાક્ષ્ય અધિનિયમમાંથી. હજુ બહુ જ અગત્યના પ્રશ્નો બાકી છે, એ પણ જરૂરથી આપના માટે લઈને આવીશ. તો આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા બહુ જ અગત્યના વિડીયો આવે તો આપ એ જોવાનું ચૂકો ના. ફ્રેન્ડ્સ, આપના મિત્રો જે એઆઈબી આપવાના છે એને આ વિડીયો શેર કરી દેજો. અને ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, હવે બહુ ઓછો સમય છે, તૈયારી કરવા જરૂરથી લાગી જજો. એક લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.